મહુવા તાલુકાના વાવડી ગામના ડુંગરાળ વિસ્તારમાં આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો। એક અંદાજ મુજબ 1000 વીઘા જમીનમાં આગ લાગવાનું અનુમાન સેવાઈ રહ્યું છે। હાલમાં સ્થાનિકો દ્વારા તંત્રને જાણ કરવામાં આવી છે। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા પાસે આવેલ વાવડી ગામની સીમમાં આજે ભીષણ આગ લાગી જવા પામી હતી। ડુંગરાળ વિસ્તારમાં છેલ્લા 3 કલાકથી લાગેલી આગ અંદાજે 4500 વીઘા વિસ્તારને પોતાની ચપેટમાં લીધો છે। આગ ધીમે ધીમે વાડી વિસ્તારમાંથી ગામ તરફ પ્રસરી રહી છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ફાયર બ્રિગેડ અને જવાબદાર તંત્ર હજુ સુધી ઘટના સ્થળે પહોંચ્યું નથી। સ્થાનિક આગેવાનોએ આ વિસ્તારના સાંસદ ભરતભાઈ સુતરિયાને ફોન પર સમગ્ર પરિસ્થિતિથી વાકેફ કર્યા છે। સાંસદે ટૂંક સમયમાં તંત્રને ઘટના સ્થળે મોકલવાની ખાતરી આપી છે। આ વિસ્તારમાં ડુંગરાળ હોવાથી અનેક જંગલી પ્રાણીઓનું નિવાસસ્થાન છે। જો આગ ત્વરિત કાબુ મેળવવામાં નહીં આવે તો તે વાવડી અને કોટિયા ગામ તરફ પ્રસરી શકે છે। આગને કાબૂમાં લેવા સ્થાનિક આગેવાનો અને આજુબાજુના ખેતર તેમજ વાડી વિસ્તારના લોકો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ આગ કાબૂમાં આવી રહી નથી। લોકોની માંગ છે કે ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચે અને આગ પર કાબૂ મેળવે। બોલો તમારું નામ? મારું નામ કામળિયા રામકુભાઈ, વાવડી સરપંચ। આગ લાગવાનું કારણ? આગ લાગવાનું કારણ હજી કોઈ આમાં જાણવા મળ્યું નથી અને હજારો વીઘામાં આગ લાગી ગઈ છે। હજી કોઈ તંત્રને જાણ કરી છે, પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને પણ જાણ કરી છે, ફાયર બ્રિગેડને પણ જાણ કરી છે, અમારા તલાટી મંત્રીને અને તંત્રને જાણ કરી છે, પણ હજી કોઈ ઘટના સ્થળે પહોંચ્યું નથી અને આગ લાગી અને લગભગ 2 થી 2.5 કલાક થઈ ગયા છે।